નમસ્કાર દર્શક મિત્રો, આપ જે આ છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. મુંબઈ માતની જય, ખેતરપાળ દાદાની જય. આજરોજ રાપર ખાતે બજાર સમિતિ વિસ્તારની અંદર ઘણા ટાઈમથી દરેક મિત્રની એક વિચાર હતો કે રાપરની અંદર એક વાગડ સેનાની સ્થાપના થાય. એ હેતુથી આજે રાપર બજાર સમિતિ વિસ્તારની અંદર તમામ લોકો સાથે મળીને આજે એક વાગડ સેનાની સ્થાપના કરી. મા મુંબઈના આશીર્વાદ અને દાદા ખેતરપાળના આશીર્વાદ લઈ અને આજે આ વાગડ સેનાની સ્થાપના કરવામાં આવી. ખાસ કરીને આ વાગડ સેના બનાવવાનો એક જ હેતુ છે કે લોકોને જે જરૂરિયાતમંદ લોકો છે અને સરકારશ્રીના વિવિધ યોજનાના લાભો મળે. વંચિત લોકો છે અને સરકારશ્રીના જે લાભો નથી મળતા એના માટે અમે આ અમારું જે સેના છે એ કામ કરશે. આવનારા સમયની અંદર વિશાળ આ સેના બનશે એવી અમને પણ ખાતરી છે. ખાસ મા ભગવતી ઘડિયાવાળી જાગતી જોગમાયા જ્યારે મુંબઈમાંના આશીર્વાદ લીધા છે તો 100% આગળ આ સેનાને સફળતા મળશે. આવનારો સમય આ વાગડ સેનાનો રહેશે. ખાસ વાગડ સેનાની અંદર તમામ જેવા કે નાના શ્રમિકો હોય, વંચિતો હોય, જ્યાં અનેક યોજનાઓથી વંચિત રહી ગયા હોય, આવી યોજના એમના સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરશું. આવનારા સમયની અંદર એક વાગડ સેનાની એક ઓફિસ ખોલશું. એની અંદર ખાસ જે લોકોને વિવિધ યોજનાઓ મળે, વિવિધ યોજનાઓનો ફોરમ મળે, ઓનલાઈનની કામગીરી જે થતી હોય આવી તમામ કામગીરી થાય વાગડ સેનાના માધ્યમથી એવી પ્રયત્ન કરશું. આજે પોલીસ સંખ્યાની અંદર મારી સાથે વાગડ સેનાના સૌ સદસ્યો ઉભા સાથે રહ્યા. એ સૌનો આભાર. અને આવનારો સમય સૌ વાગડ સેનાની અંદર વધારે જણદાર લોકો જોડાય અને સરકારની વિવિધ યોજનાઓ એના પરિવાર સુધી મળે એવા માટે પ્રયત્ન કરશું. જય દાદાની, જય મુંબઈમાં.